એટલે મિત્રો ગાડી આટલી પડે એમ છે કેમ કે તડકો એવો છે ને લો એટલે આવે ને વાત જાય તો અમે રૂમાલ મિત્રો ભૂલાઈ ગયો વાગ્યા છે મિત્રો 9:40 થઈ ગયા અત્યારે પેલો ગાડી વાળો આવ્યો મારા કોઈ ચડાવવા ગયા અને આપણે મિત્રો વાળું કરવા બેસી ગયા છે જો વાળુમાં મિત્રો જો મઠો છે મઠો ગામમાં મિત્રો દૂધ ભરવા જતો લેતા આવ્યો હતો રોટલી છે અને હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં કેમ છો મિત્રો મજામાં ને આપણે મજામાં છીએ જો આપણે જાગીને ફેર મિત્રો ડોલ મિત્રો હાલતા થઈ ગયા છે ફીનો ઉતારો મિત્રો 8 વાગ્યા મિત્રો જેમ કે સાગ્યો તો મિત્રો 7 વાગ્યે પછી ફરતી પર પાણી સાઈટું બધી ઉપર પોપે ઘરમાં પોપે ને બીજા સાઈડ મિત્રો એટલે વાલ લાગીને પછી સિરાયો એટલે વાલ લાગીને કરતો આપણે 8 વેલા દિવસે અમારે 7 વાગ્યાને વહી ગયા હતા મિત્રો વીણા નહીં તો હમણાં લોકો પાણીવાળો જવાનું થશે તો મારે જવાનું થાય તો રાખવું જવાનું થાય કંઈ નથી મારા ખંપાળા છે આ થોડું કામ હતું ગયા હતા તો નાને રહેતા તો કાંઈ નક્કી નથી તમને ઓલોકમાં કહીશ તો ઓલોકમાં આગળ બિના રહ્યો ત્યારે આપણો યાદ ફાઇનલી મિત્રો વાગી જશે 9 ને જો મિત્રો આપણે ભીનાના આજે 2 કેરા મિત્રો ઉતરા સીવી અને ત્રીજા સાહેબ જો મિત્રો સેડ્યા સીવી થોડી ગાંડે થઈ મિત્રો નાખીએ પાછા હલા ખોલે વ્યવા સીવી પાણીવાળો મિત્રો આપણે નહીં જવાનું ભાગ્યા કેમ કે મારા ભાગ્યામાં જતા એટલે એવું નાઈને રહે કેમ કે સાહ નાખે એટલે ઘડીક નાઈને દેશે પાણી વાળશે એવું બધું છે એટલે આજ આપણે મિત્રો નથી જવાનું જો આપણે મોજા પહેલે તો આમાં લાડુ ન વાગે અને થોડાક તીના કરીને છે એટલે હવા મળે હું મિત્રો પરસેવાનો બહુ વળાંદેર એવું બધું છે આજ તો મિત્રો લોકો ભીંડો વીણી નહીં રહેવી ટાઈમ એટલે હાલો મિત્રો ત્યાં ખાય કે આપણે વીણવા જ મળી આખો જ વીણવાનું થાય છે આજ તો ફાઇનલી મિત્રો વાગી જશે જાન ને જો મિત્રો આપણે ભીંડો ઉતારતા થોડીક ભૂખ લાગી હતી ને જો મિત્રો આપણે નાસ્તો કરવા બેસી જશે નાસ્તામાં જો મિત્રો સવાણું છે તીખું જબલા બીરું થોડું લેતા જઈએ આપણે પહેલાં જ મિત્રો આ સિંગ કાઢ નાખ્યું આપણને એમાં સિંગ મજા ન આવે હું શેવડો નકરો મજા આવે એવું છે ને મિત્રો ભીંડાના જો મિત્રો આપણે ખાલી 4 સાઈઝે ઉતર્યા છે ને વાગ્યા છે 11 થઈ આપણે આમ તો 12:30 વાગે લગ્ન મેળવીશું એકાદી 2 સાઈઝે મિત્રો લેવા દેશે એટલે 12 સા છે એમાંથી એક અડધો છે એટલે 5 ને અડધો સારી છે લગભગ 2 લગભગ લઈ નાખશું એવું બધું છે ચાલો મિત્રો આપણે ઘાયકા નાસ્તો કરીને પાછા આપણે વીણવા એક ધારા વીણતા હતા લગ્ન ફાઇનલી મિત્રો વાગવા આવી ગયા છે 12:30 ને જો મિત્રો આપણે ભીંડાના 5 કેરા મિત્રો વીણાઈ ગયા છે જો મિત્રો ખાલી 5 કેરા મિત્રો વીણી રહ્યા ને એક સાનો જો મિત્રો એટલો થાય છે એ જે ડોલમાં બાપા છે એવું છે મિત્રો બધું જો 5 કેરા મિત્રો ઉતર્યા સવારના એક ધારા મિત્રો વીણી છે અત્યારે 12:30 માં 5 મિનિટની વાર છે વાડીએ પોકશું ને ગાડી લઈને જાય છે ને કા મિત્રો 12:30 વાગી જશે હાલો તે મિત્રો અત્યારે આપણે વાડીએ વેચી બપોર પછી હવે વીણીશું આવીને ફાઇનલી મિત્રો વાગી જશે 1 અને જો મિત્રો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો છે બપોરો કરીને જો મિત્રો તડકાના ગોપાલની વાડી પર હાલતા થઈ ગયા છે મિત્રો જો કોમેડી વિડીયો બનાવવાના તો આપણે સાયન્સ બનાવવાનો હોય તડકો જોવાથી મેં કેવો છે એની વાત જાવી દો માંડ ભીંડોના 5 સા વીણી રહ્યા બપોર પછી હવે જવું પડશે વીણવા એવું છે ચાલો આપણે ગોપાલ પાસે જઈને મળવી તમને ફાઇનલ મિત્રો જો આપણે આ ગોપાલની વાડીએ વ્યવા છે મિત્રો ગોપાલ તો મિત્રો અહીંયા જે છે નહીં એટલે વાડીએ નથી ફોને કર્યો હતો પણ ફોને એને હારે છે નહીં મિત્રો એવું બધું છે આપણે લોકેશન રહેવા દો કોમેડી વિડીયો બનાવવા 11:30 વાગ્યાનું વાગ્યું એમ કહે છે ફોન અહીં મૂકતો જો ફૂલ ચાર્જિંગ હતું એટલે હું લેવા ફોન મૂકતો જેમને ખબર પડી જ ગઈ છે કેમ કે કોઈ વાંહી ફોન ન કરે હું એવું છે એનું જે રખડવામાં નકો રખડતો જ હોય એવું છે તો સાયકલ બેઠા છે મિત્રો ને કાંઈ સાંજે મસ્ત કોમેડી વિડીયો બનાવે છે કે બપોર વસાલા ટાઈમ હોય મિત્રો ને કાંઈ કોમેડી વિડીયો નથી એકાઈ જેવો હોય ને હવે કેમ કે આજ બનાવો પણ નકર કાલનું એકાઈ ટાઈમ સૂચી જાય અને એની ખબર ન પડે બે વધારે રખડવા એવું છે ને કે આપણે જોઈએ સાંજે બેઠા છીએ આપણે ભીંડા બોલતાને આવ્યા છીએ તો આપણે બનાવવા તો આવ્યા છીએ પણ ગોપાલ આવ્યો નથી અને ફોન એટલે જો ન કરે ફોન કરે ને સાહેબ અહીં મૂકતો કહે છે કોઈ ફોન ન કરે ને એવું બધું છે ચાલો મિત્રો અત્યારે આપણે વાડીએ વ્યાજ આવે તો આવીશું પાછા ફાઇનલી મિત્રો જો ઘડીક આપણે બધા બેઠા ઘડીક ફોન પણ ઘૂમેડ્યો પછી જો મિત્રો એકલા જ મજા ન આવે એટલે જો મિત્રો આપણે વાડી પર હાલતા થઈ ગયા છીએ ચાલો તો તડકાના ઘડે ભૂવી દઈએ ને ગોપાલ આવે તો કોમેડી વિડીયો બનાવીશું ને કરતો ભીંડો વીણવાનો છે તે મિત્રો એવું છે બધું ફાઇનલી મિત્રો વાગી જશે 3 ને જો મિત્રો આપણે જાગીને મિત્રો જો આપણે ખંભાળા ભાગ્યમાં પાણીવાળા મિત્રો હાલતા થઈ ગયા છે જો મિત્રો એટલે મિત્રો ગાડી આટલી પડે એમ છે કેમ કે તડકો એવો છે ને લો એટલે આવે ને વાત જાય અમે રૂમાલ મિત્રો ભૂલાઈ ગયો પણ રૂમાલ ભજન બધી એટલે લો વાગે તમને થોડીક વધુ આપો એમ થાય જગતું હોય એવું લાગે 3 વાગ્યા તો મિત્રો એવું છે બધું એટલે ધીમે ધીમે આજીને ખેંચ પહોંચી જાય એટલે કાંઈ વાંધો બહુ ન આવે બહુ વધુ લાગે છે મોઢે સોટે જાય જેવું છે બધું ચાલો મિત્રો અત્યારે આપણે ભાગ્યમ જઈએ
ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ પહોંચી ગયા છે ને, જો મિત્રો આપણે ખંભાળા મિત્રો સોડા લેતા આવ્યા હતા. તડકાની મિત્રો સોડા પી જ પડે, થમસમ સમુદ્ર 20 વાળે એક પી જાય. પછી મિત્રો પાણી વાળા જાય એટલે આપણે આજમાં થઈ જાય છે. એક હાંધો હરખો કરવાનો છે, હાંધો ચડાવીને પછી આપણે તલમાં મિત્રો પાણી નથી, પણ કેમ કે થોડાક ફૂંકાઈ જાય છે ને મિત્રો, એટલે એ તલને થોડાક વાટવા પડે એમ છે ને. બાજરીનો બીજા આડિયામાં મિત્રો જો આ આડિયા મિત્રો જવા દેવું છે, કેમ કે 3 થઈ ગયા છે ને, એટલે 3 4 થઈ ગયા પાયન બાજરી, એટલે આપણે આ બાજરીના આડિયામાં જવા દઈએ. હાલો મિત્રો પહેલાં બધા હરખા હાંધા કરીને તો અહીંયા પાણી ચડે ને પછી મિત્રો તમને વલોકમાં દેખાડું. ફાઇનલી મિત્રો વાગી જશે 4:40 મિનિટ થઈ ગયા ને મિત્રો. જો આપણે એટલે મિત્રો ક્યારની ચાલુ કરી દીધી, પછી એકમાં ક્યારે મેં ચાલુ કરી કે આપણને ફોન આવ્યો કે ઓલી મોટરે ચાલુ કરી દે, એટલે મિત્રો 2 મોટરનું પાણી આવે છે, તમે જોઈ શકો છો. માન મિત્રો નાખવું રહેશે. અને આપણે કેટલા ક્યારે પી જાય લગભગ હવે જો મિત્રો 3 થી 4 ક્યારે રહ્યા મિત્રો આડિયાના. અત્યારે લગન મિત્રો નવરો નહોતો, વલોગને કટકો લેવાય નવરો નહોતો, કારણ કે 6 મિનિટમાં ક્યારો ભરાઈ જાય. ઘડીક 2-3 ક્યારે સરખા જોયા જે મિત્રો આવ્યો તેનો પાણી પીવાય નહીં ગયો, એટલો ટાઈમ બની જાય આપણે તો મિત્રો ક્યારો સરખા જાય. એક ક્યારો મિત્રો સલકાઈથી આમ બારું ઠેઠ ફૂટી ગયું હતું, કેમ કે ક્યારે મેં મોટર બોલી ચાલુ કરી, દંડા ઓલા 1-2 બોલા સરખા કર્યા, એવું બધું હતું મિત્રો. ને જો મિત્રો આમાં ગરમી એટલી થાય પણ ક્યારેક ક્યારેક પવન આવે છે ને, એટલે ભકું એટલું મિત્રો ઉડે. જો મિત્રો આ આવ્યું ને એ બધું ઉડે. જો મિત્રો દાણા જો આપણે મસ્ત સડી જાય જોઈ શકો છો, એવું છે. જો એવું છે મિત્રો. તે હાલો અત્યારે આપણે હવે ઘડીક પાણી વાળવા મળે પછી તમને મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 5 ને જો મિત્રો આપણે બાજરી પી ગઈ છે મિત્રો. છેલ્લા કેરામ જાય છે મિત્રો, ને લાઇટ લગભગ મિત્રો વહી ગયા છે, આવે કે ન આવે ઝટકો મિનિટ લગભગ વહી જ ગયો, રોજનું ટાણું થઈ ગયું, એટલે 5 મિત્રો વાગી જશે. અને ફીટ આપણે મિત્રો પી ઉપલા તલ તો કાંઈ મિત્રો પાવા નથી, કેમ કે થોડાક વાટવાના છે ને, એટલે એવું છે. તો મિત્રો આપણે લગભગ વેસું વાડીએ, કેમ કે લાઇટ વહી જ ગઈ છે, લગભગ ન આવે વડીમાં આવી જશે. હાલો તે મિત્રો અત્યારે આપણે વ્યાજી વાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે વાડી પર મિત્રો હાલતા થઈ ગયા છે નહીં વટી જાય મિત્રો. આ રોડ આવી ગયો બીજો, એટલે આમાં કાંટા ન હોય, એમાં નગરા મિત્રો કાંટા ચડે, ક્યારેક પકડાવાળા તકલીફ આવતા હોય ને એટલે કાંટા વેઠો જાય, એવું બધું છે. ચાલો મિત્રો અત્યારે આપણે રહી વાડીએ. ફાઇનલી મિત્રો વાગી જશે 7 ને જો મિત્રો આપણે ભાગ્યમાં મિત્રો ક્યારના વ્યવા હતા, પછી જો મિત્રો આપણે ભીંડો વીણવા વ્યવા હતા. જો મિત્રો આપણો ભીંડો મિત્રો વીણાઈ ગયો છે, જો મોજાઈ કાઢી નાખ્યા, અહીંયા પૂરો થઈ ગયો. જો મિત્રો દી આથમી ગયો કેવું મસ્ત વ્યવ જોઈ જો, એવું છે મિત્રો. બધું એક ધારો મિત્રો હતા લગ્ન આપણે વીણતા હતા ને ત્યારે મિત્રો માન મળ્યો. આમ તો મિત્રો સવારના જ વીણતા હતા, ઘડીક 2 જણા વીણ, ઘડીક 3 જણા હોય, એવું બધું હતું. બપોર પછી કમા આપીને વીણતા હતા, અને પછી હું આવ્યો. ભીંડો મિત્રો આજ કેટલો થાય છે જોઈને પછી તમને કહીશ મિત્રો. હવે જઈને તારે મિત્રો એક ધારું દવણું કરી, જબલા ભરીશ, પછી મારે આપું ગા દોવા જાય છે, મારે બહાર છે, એટલે અલગ અલગ કામ મિત્રો લઈએ ને તો જ થઈ ને થઈ રહે. આજે મિત્રો વાળું લગભગ 9 સાડા 9 તો વાગી જ જાય છે, કેમ કે દૂધની ડેરીને એટલો ટાઈમ છે 9 વાગ્યાનો, અને ઓલો બકાલો 9 વાગ્યા બધું મિક્સર થાય ને મિત્રો. તે ડેરી જતી મિત્રો રહી ગઈ હતી, ત્યારે મિત્રો આપણે ઠેઠ પહોંચ્યા હતા. તો હાલો તમને આગળ વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો, હું તમને કહીશ કેટલો ભીંડો થયો મિત્રો. ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ બી આવે છે ને, જો મિત્રો આપણે ભીંડાનું દાવણું કરવાનું છે, તમે જોઈ શકો છો. ભીંડાનો ઢગલો એક આ ઢાંકેલો છે, એક આ છે, અને રોડો કાંયા પીડ્યો છે, થોડો મિત્રો આમાં છે ને આમાં ડબ્બો બજે ફેરવો છે. તલકાજો મિત્રો તો એટલે ઉતરે છે, મારા બાઈને ઉતારે છે, એ જે ઉતારે છે હું દવણું કરવાનું, એટલે હટ થતું થાય મિત્રો. હું એટલે એટલું જ કરવાનું, જાજુ નથી કરવાનું. બપોર કરી નાખ્યું તો અમને ખબર જ હોય, ટાઈમે ઉતરીને એટલે બપોર દવણું કરી નાખ્યું હતું, એટલે હવે એટલું જ બાકી રહ્યું ખાલી મિત્રો. અને ગલકાનું દવણું કરવાનું, અમુક મોટા કાઢો ને બાકી જબલું ભરી લેવાનું, એવું બધું છે. ચાલો મિત્રો ત્યારે આપણે કાંઈ દવણું કરવા મળ્યું ભીંડાનું. ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને મિત્રો. જો આપણે અત્યારે મિત્રો નવરા થયા, ભીંડાને દવણું કર્યું, પછી ગલકાય મિત્રો આપણે મણ ઉતરાતા ભીંડો જો છો, 7 મણ ભીંડો થયો. ગૌઢો મિત્રો મોકલાવ્યો નથી તો તમને દેખાડ દો બેઠા બેઠા. જો અહીંયા પીળો ગૌઢો બધો એમને, એમ ત્યાં કાંઈ ભાવ આવતો નથી ગૌશાળામાં જોતા, એટલે કાંઈ ખોટા એ જબલા ભરતા નથી. કૂણો જ ખાલી મિત્રો મોકલાય, 10-12 રૂપિયા ભાવ આવે છે, એવું બધું છે. ને વાગ્યા છે મિત્રો 9:40 મિનિટ થઈ ગયા. અત્યારે પેલો ગાડીવાળો આવ્યો, મારા આપું ચડાવવા ગયા, અને આપણે મિત્રો વાળું કરવા બેસી ગયા છે. જો વાળુમાં મિત્રો જો મઠો છે, મઠો ગામમાં મિત્રો દૂધ ભરવા જતી લેતા આવ્યો હતો. રોટલી છે અને અથાણું છે, જો ગાજરનું વાસણું છે. શાક મિત્રો કાંઈ ખાવું નહીં, અત્યારે નકરો મઠો જ ખાવો છે વાળુમાં, કેમ કે 10 વાગે આવ્યા છે. 10 વાગે એક દિન મિત્રો 10 વાગે વાળું કરવાનું થાય. હું ભીનાનો વારો હોય ને એટલે હું
ચાલો મિત્રો અત્યારે આપણે વાળું કરી લેવી. ફાઇનલી મિત્રો વાંચી જશે 10:30 અને જો મિત્રો આપણે થવા માટે ઘડીક ફોન જોતા હતા પછી મિત્રો આપણે આઠા આવ્યા હતા પાણી પીવા પાછા આપણે ધામમાં જઈને મિત્રો હોઈ જઈશું. ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.